નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। 1 થી 9 નંબરના મૂલાંક છે, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જાણીશું। સાથે જ આ વખતે જાણીશું કે રક્ષાબંધન પર ભાઈને કયા રંગનો તિલક કરવો જોઈએ, કઈ મીઠાઈ ખવડાવવી જોઈએ અને ખાસ કરીને કયા રંગની રાખડી બાંધવી જોઈએ, જેથી ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તે સારી રીતે ઉજવી શકાય અને ભાઈના સારા ભવિષ્યની કામના કરી શકાય। આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગા। હેતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ। શરૂઆત કરી મૂલાંક નંબર 1 થી, જેની જન્મ તારીખ હોય છે 1-10-1928। મૂલાંક નંબર 1 જેમને રૂલ કરે છે સૂર્યદેવ, ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોય છે આ વ્યક્તિઓનું। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે 2 ઓફ સોર્ડ્સના કાર્ડથી, એટલે ક્યાંક બે વસ્તુઓ, બે ઓપ્શન્સ વચ્ચે ફસાઈ ગયા છે વ્યક્તિઓ। વીકની શરૂઆત એવું થઈ શકે છે કે તમે કોઈ ડિસિઝન લેવા માટે ડિફિકલ્ટીઝ ફીલ કરી રહ્યા છો, કારણ કે તમારી પાસે બે ઓપ્શન્સ છે અને તમે એકચ્યુઅલ જે રસ્તો તમારે પસંદ કરવો જોઈએ એ તમે નથી એને જોઈ શકી રહ્યા। મિડ વીકમાં થઈ શકે છે નોસ્ટેલ્જિયા જેવી સિચ્યુએશન, કોઈ જૂની યાદો, કોઈ જૂના મિત્રને તમે મળી શકો છો, કઝિન્સ સાથે તમે મળી શકો છો, બિકોઝ મિડ વીકમાં આવી રહ્યું છે 6 ઓફ કપનું કાર્ડ, જે બતાવે છે કે નાનપણના કોઈ મિત્ર સાથે મુલાકાત જે તમને વીકની શરૂઆતમાં આવી રહી છે પ્રોબ્લેમ, એમાં સોલ્યુશન આપી શકે છે। અને વીકનું એન્ડ થાય છે 8 ઓફ કપના કાર્ડથી, જે બતાવે છે કે તમે કોઈ વસ્તુથી ડિટેચ થઈ શકો છો। બની શકે કે જે પ્રોબ્લેમ તમે ફેસ કરી રહ્યા હતા એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને વીકના એન્ડમાં મળી જાય, તો એ સિચ્યુએશનને ક્લોઝ થવાનો ટાઈમ થઈ ગયો છે। તો કદાચ જો તમે બહુ જ વધારે કન્ફ્યુઝન ફીલ કરી રહ્યા હો તો બહુ ચિંતા ના કરો, મિડ વીકમાં તમને એનું સોલ્યુશન મળી જશે। ઉપાય માટે તમે કરી શકો છો કે સૂર્યદેવને જળ ચડાવો, પ્લસ આ છે રક્ષાબંધન સ્પેશિયલ આ જે એપિસોડ, તો આપણે રક્ષાબંધન જે ભાઈઓની મૂલાંક 1 છે એ ભાઈઓને બહેનો રાખડી બાંધી શકે છે યલો અથવા ઓરેન્જ કલરની, પીળા અથવા કેસરી કલરની રાખડી બાંધો, કેસરનો તિલક લગાવો ભાઈના માથે અને કેસરી કલરની મીઠાઈથી મોં મીઠું કરાવવાથી ભાઈનું આખું વર્ષ સારું રહેશે અને ભાઈ બહેનના સંબંધમાં પણ મીઠાશ આવશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 2 ની, જેની જન્મ તારીખ હોય છે 2-11-20 અને 29। હેતલજી, મૂલાંક નંબર 2 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે અને ખાસ કરીને રક્ષાબંધન પર શું ઉપાય કરવો જોઈએ? મૂલાંક નંબર 2 ને રૂલ કરે છે ચંદ્રદેવ, ખૂબ જ વધારે કેરિંગ સ્વભાવના વ્યક્તિઓ હોય છે। જોઈ લઈએ કેવું રહેશે એમનું વીક। તો વીકની શરૂઆત થઈ રહી છે નાઇટ ઓફ કપ્સના કાર્ડથી। ઇમોશન્સ બહુ જ વધારે સ્ટેબલ થતા દેખાય છે। ક્યાંક તમે પરેશાન હતા તમારા ઇમોશન્સને લઈને, ફેમિલીને લઈને અથવા તો ફ્રેન્ડ્સને લઈને, તો હવે એ પ્રોબ્લેમનો અંત આવી રહ્યો છે। આ વીકની શરૂઆત ખૂબ જ સારી થઈ રહી છે। મિડ વીકમાં ટ્રાવેલનો પ્લાન થઈ શકે છે ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે। 6 ઓફ સોર્ડ્સનું કાર્ડ બતાવે છે સ્થળાંતર, એટલે આ ટેમ્પરરી છે જેના કારણે તમે ટ્રાવેલ કરી શકો છો મિડ વીકમાં। અને વીકના એન્ડમાં છે નાઇટ ઓફ સોર્ડ્સ, જે બતાવે છે બહુ જ વધારે વિચારો તમારા ચાલવાના છે અને બહુ સ્પીડમાં કોઈ ડિસિઝન તમે લેવા જઈ રહ્યા છો, તો થોડું પોતાની એનર્જીને સ્લો ડાઉન કરવાની જરૂર છે। ઉતાવળે કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી। સ્પેશિયલી રક્ષાબંધનના ઉપાયમાં જે ભાઈઓનો મૂલાંક 2 છે એમના માટે એમની બહેનોએ એમને સિલ્વરની રાખડી બાંધવી જોઈએ, ચાંદીની રાખડી બાંધવી જોઈએ। અને જો ચાંદીની રાખડી ના બાંધી શકાય એવું હોય તો તમે યલો કલરની રાખડી પણ બાંધી શકો છો, પિંક કલરની રાખડી પણ બાંધી શકો છો। તિલક કરવું જોઈએ ચંદનનું અને મીઠાઈ, સફેદ રંગની મીઠાઈથી મોં મીઠું કરાવવું જોઈએ। આખું વર્ષ પણ સારું રહેશે અને ભાઈ બહેનના સંબંધમાં મધુરતા આવશે। હવે વાત કરીએ મૂલાંક નંબર 3 ની, જેની જન્મ તારીખ હોય છે 3-12-21 અને 30। હેતલજી, મૂલાંક નંબર 3 નું આવનારું સપ્તાહ કેવું રહેશે અને રક્ષાબંધન પર ખાસ કરીને કયા ઉપાયો કરવા જોઈએ? મૂલાંક નંબર 3 ને રૂલ કરે છે દેવગુરુ બૃહસ્પતિ। વ્યક્તિઓ બહુ જ સમજદાર હોય છે। જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે। વીકની શરૂઆત થઈ રહી છે 3 ઓફ પેન્ટેકલના કાર્ડથી જ। 3 નંબર છે મૂલાંક અને 3 નંબરના કાર્ડથી જ વીકની શરૂઆત થઈ રહી છે। તો અહીંયા આ કાર્ડ બતાવે છે કે કોઈ સારો મેન્ટોર તમને લાઈફમાં મળવાનો છે। આ વીકની શરૂઆતમાં કોઈ
ઉંમરલાયક વ્યક્તિ જે તમારાથી ઉંમર અને અનુભવમાં મોટા છે અને તમને સારી સલાહ પણ આપી શકે છે, તો એમની સલાહ માની લેવી, જેથી તમારા વીકની શરૂઆત બહુ જ સારી થશે. ગુરુજનોનું આદર કરવું, મોટા વ્યક્તિઓનું આદર કરવું. મિડ વીકમાં થઈ રહી છે શેરિયટ જેવી સિચ્યુએશન. શેરિયટ બતાવે છે કે તમે તમારા ગોલ પર ફોકસ રાખવું જરૂરી છે. ઇમોશન્સ હોય કે પ્રોબ્લેમ્સ, એના ઉપર અત્યારે હાલ ફોકસ મિડ વીકમાં કરશો તો પ્રોબ્લેમ્સ વધારે આવશે. જે વસ્તુને વિશે વધારે વિચારશો એ જ અટ્રેક્ટ થશે. એટલે થોડું પોતાના વિચારો ઉપર કંટ્રોલ રાખો અને ફોકસ રાખો પોતાના કામ ઉપર. વીકના એન્ડમાં છે 7 ઓફ વોન્ડ્સ, જે બતાવે છે કે પોતાની જાતને દર વખતે સાબિત કરવાની જરૂર નથી હોતી. તમારી પ્લેસમેન્ટ તમારી જ છે, બીજું કોઈ છે નહીં, અને તમારી જગ્યા કોઈ બીજું લઈ પણ નહીં શકે. તો તમે તમારી એનર્જીને બેલેન્સ કરો, બહુ વધારે ના વિચારો. પોતાની જાતને સાબિત કરવા માટે ખોટી મહેનત ના કરો. તમે જે છો એ તમે યુનિક જ છો. ઉપાય માટે, સ્પેશિયલી રક્ષાબંધનના ઉપાય માટે, જે ભાઈઓનો મૂલાંક 3 છે એમની બહેનો આ વખતે રક્ષાબંધન પર એમને યલો કલરની રાખડી બાંધી શકે છે. માથે પીળા ચંદનનું તિલક લગાવવું અથવા હલ્દીનું તિલક લગાવવું અને પીળી મીઠાઈ, યલો કલરની મીઠાઈથી મોં મીઠું કરાવવું જોઈએ. હવે વાત કરીએ મૂલાંક નંબર 4ની, જેની જન્મ તારીખ હોય છે 4, 13, 22 અને 31. હિતલજી, મૂલાંક નંબર 4નું આવનારું સપ્તાહ કેવું રહેશે? રક્ષાબંધન પર ભાઈ બહેનના સંબંધમાં મંધુરતા રહે તે માટે શું કરવું જોઈએ ખાસ? મૂલાંક નંબર 4ને રૂલ કરે છે રાહુ દેવ. બહુ જ વધારે ઇન્ટેલિજન્ટ હોય છે વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહે છે. તો મૂલાંક 4ના વ્યક્તિઓ, તમારું વીક ખૂબ જ સારા નોટ પર થઈ રહ્યું છે. ખૂબ જ સારું કાર્ડ નીકળીને આવ્યું છે, ધ મેજિશિયન. મેજિશિયનનું કાર્ડ બતાવે છે મેનિફેસ્ટેશન, તમારી સ્કિલ્સ પર તમારું પ્રભુત્વ, જેના કારણે વીકની શરૂઆત ખૂબ જ સારી થવાની છે. જો ઘણા ટાઈમથી કોઈ વિચાર હોય જે કામ કરવા માટેનું અને એમાં કંઈક તમને અડચણ આવી રહી હતી, તો હવે એ કામ થઈ જશે. તમારા મેનિફેસ્ટેશન પાવરના કારણે જ એ કામ તમારું શક્ય બનવા જઈ રહ્યું છે. મિડ વીકમાં કિંગ ઓફ પેન્ટિકલ્સ બની શકે કે પૈસાને રિલેટેડ જો કોઈ અડચણ હતી, તમારા ફાઇનાન્સને રિલેટેડ પૈસા અટકી ગયેલા હતા અથવા તો પૈતૃક સંપત્તિનો કોઈ કેસ હતો, તો આ મિડ વીકમાં સોલ્યુશન થઈ શકે છે. અને વીકના એન્ડમાં છે નાઇટ ઓફ પેન્ટિકલ્સ. અગેન બતાવે છે કે પૈસા જે રોકાયેલા છે એ નીકળીને આવી જવાના છે. મૂલાંક 4 વાળાઓ માટે આ વીક બહુ જ સારું જવાનું છે. અને સ્પેશિયલ રાખીની ટિપ્સ, તો જે ભાઈઓનો મૂલાંક 4 છે એમની બહેનોએ એમને વ્હાઇટ કલરની રાખડી બાંધવી જોઈએ અને એમને વ્હાઇટ કલરની મીઠાઈથી મોં મીઠું કરાવવું જોઈએ. અને ચંદનનો તિલક, સફેદ ચંદનનો તિલક માથે લગાવવો જોઈએ, જેનાથી ભાઈની એનર્જી સારી રહેશે. સાથે સાથે મૂલાંક 4ના ભાઈઓએ પોતાની બેનને કોઈ સ્પેશિયલ ગિફ્ટ પણ આપવું જોઈએ. ગીવ એન્ડ ટેકનો બેલેન્સ રાખશો તો તમારું આખું વરસ ખૂબ જ સારું જશે અને ભાઈ બહેનના સંબંધમાં મધુરતા આવશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 5ની, જેની જન્મ તારીખ હોય છે 5, 14 અને 23. મૂલાંક નંબર 5 છે તેનું આવનારું સપ્તાહ હિતલજી કેવું રહેશે તે જણાવશો. અને મૂલાંક નંબર 5 છે તેમાં રક્ષાબંધનને લઈને ખાસ કરીને શું ટિપ્સ આપી રહ્યા છો આપ? મૂલાંક નંબર 5ને રૂલ કરે છે બુધદેવ. વ્યક્તિઓ ખૂબ જ નાના બાળક જેવા હોય છે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ તો હોય છે, પણ એનર્જી નાના બાળક જેવી હોય છે. વીકની શરૂઆત થઈ રહી છે ધ વર્લ્ડ કાર્ડથી, એટલે કંઈક એક ફેઝ કમ્પ્લીટ થઈને બીજા ફેઝની શરૂઆત થઈ રહી છે. ખૂબ જ સરસ કાર્ડ છે. કોઈ કામ જે ઘણા ટાઈમથી અટકેલું હતું એ પૂરું થઈ જશે અને એક નવો પ્રોજેક્ટ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે, સ્પેશિયલી કરિયર માટે. મિડ વીકમાં છે નાઇટ ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે તમે કોઈ ખોટું ડિસિઝન સ્પીડમાં ના લઈ લેતા, બિકોઝ એક કામ કમ્પ્લીટ થઈને બીજું કામ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે, તો એના પ્રોઝ એન્ડ કોન્સ ચેક કરવા બહુ વધારે જરૂરી છે. જો તમે ઉતાવળે કોઈ ડિસિઝન લીધું તો એ તમને નુકસાન કરાવી શકે છે અને કોન્ફ્લિક્ટમાં ફસાવી શકે છે. 5 ઓફ વોન્ડ્સનું કાર્ડ બતાવે છે કે કંઈક આર્ગ્યુમેન્ટ્સ અને કોન્ફ્લિક્ટ જેવી સિચ્યુએશન. તો ઉતાવળે કોઈ ડિસિઝન ના લઈ લેવાય, ખોટું ડિસિઝન ના લઈ લેવાય, એનું ધ્યાન રાખવું. રાખીની સ્પેશિયલ ટિપ્સ છે 5 નંબરના મૂલાંકના ભાઈઓ માટે કે એમની બહેનોએ એમને ગ્રીન કલરના ધાગાવાળી, ગ્રીન કલરવાળી રાખડી બાંધવી જોઈએ. ગ્રીન જેડ ક્રિસ્ટલથી બનેલી રાખડી પણ પહેરાવી શકાય છે. અને પિસ્તાથી બનેલી મીઠાઈ અથવા પિસ્તા પણ તમે મોં મીઠું કરાવી શકો છો પોતાના ભાઈઓનું, જેથી તમારી એનર્જી સારી રહેશે, આખું વીક સારું રહેશે અને ભાઈ બહેનનો સંબંધ પણ સુધરશે. દર્શક મિત્રોના સવાલ લઈ લઈએ. આશા ઠાકોર સુરતથી પૂછી રહ્યા છે કે ફાઇનાન્શિયલ ઇશ્યુ ફેમિલીમાં ચાલી રહ્યા છે, શું ઉપાય કરી શકાય છે? તેમાં તેમની જન્મ તારીખ છે 1-10-1983.
આશાજીની જન્મ તારીખ છે 1 એટલે એમનો મૂલાંક થાય છે 1. ફાઇનાન્શિયલ ઇશ્યુઝ જે ચાલી રહ્યા છે એના માટે જોઈ લઈએ તો સૌથી પહેલું રૂટ કોઝનું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ વોન્ડ્સ, એટલે બતાવે છે કે કોઈ એક વ્યક્તિ ઉપર જે અર્નિંગ મેમ્બર છે ફેમિલીનો એમના ઉપર બહુ વધારે બર્ડન છે, જેના કારણે એમની એનર્જી ખરાબ થઈ રહી છે અને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ આવી રહ્યા છે. કરંટ સિચ્યુએશનમાં છે ધ એમ્પરર. બની શકે કે તમારી લાઇફસ્ટાઇલ અને તમે ખર્ચા મેન્ટેન કરવા માટે ડિફિકલ્ટીઝ તમને થઈ રહી છે. જે સ્ટેબિલિટી તમે આશા રાખી રહ્યા છો, જે સ્ટેબિલિટીની એ સ્ટેબિલિટી આવવામાં વાર લાગી રહી છે, બિકોઝ તમારા ખર્ચા મેનેજ નથી થઈ રહ્યા. આવક કરતાં ખર્ચા અહીં વધારે દેખાઈ રહ્યા છે. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ સોર્ડ્સ. એ બતાવે છે કે તમે જે ખર્ચા કરી રહ્યા છો અથવા તમારા એક્સપેન્સીસ છે એ તમારા અનવોન્ટેડ તો હોઈ જ શકે છે, અચાનક તો આવી જ શકે છે, પણ તમે તરત ડિસિઝન લઈને ખર્ચો કરો છો, જેના કારણે તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીમાં ઇસ્યુ આવી રહ્યા છે. ધ હેરેફન્ડનું કાર્ડ બતાવે છે કે તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખવું જોઈએ. કોઈ સારા વ્યક્તિ પાસેથી ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવા એના વિશે થોડું ચર્ચા કરી લેવું જોઈએ, તો જ તમારા લાઈફમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી શકે છે. બીજી એક વસ્તુ છે, અહીંયા તમારે તમારા ઘરને પણ ચેક કરવું જોઈએ, બિકોઝ સ્ટેબિલિટીની વાત છે તો ઘરમાં એક વખત તમે પ્રોપર વાસ્તુ ચેક કરાવડાવો, જેના કારણે તમારા ઘરમાં જો પ્રોબ્લેમ થઈ રહ્યા છે ફાઇનાન્સને લઈને તો એના સોલ્યુશન, બિકોઝ અહીંયા 2-3 વાર ઘરના કાર્ડ આવી ગયા છે તો એ બતાવે છે કે તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોઈ શકે છે જે તમારા ફાઇનાન્સને નથી બેલેન્સ થવા દેતું. સાથે સાથે ઘરના અર્નિંગ મેમ્બરે આ ક્રિસ્ટલ ધારણ કરવું જોઈએ. આ મની મેગ્નેટ ક્રિસ્ટલ છે જેનાથી અર્નિંગ મેમ્બરની એનર્જી વધે છે પૈસાને એટ્રેક્ટ કરવા માટે. તો ક્રિસ્ટલ ધારણ કરવાથી અર્નિંગ મેમ્બર વધારે પૈસા કમાઈ શકશે, વધારે મની એટ્રેક્ટ કરી શકશે, તો તમારા જીવનમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી શકશે. આ ક્રિસ્ટલને પરચેસ કરવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો અને આ ક્રિસ્ટલ અમે તમને ડિલિવર કરાવી શકીએ છીએ. બિલકુલ હેતલજી, હવે મૂલાંક નંબર 6 ની વાત કરીએ, જેની જન્મ તારીખ હોય છે 6, 15 અને 24. મૂલાંક નંબર 6 નું આવનારું સપ્તાહ કેવું રહેશે? રક્ષાબંધનમાં શું ઉપાય કરવા જોઈએ? મૂલાંક નંબર 6 ને રૂલ કરે છે શુક્રદેવ. ખૂબ જ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતા હોય છે આ વ્યક્તિઓ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત ખૂબ જ સારા કાર્ડથી થઈ રહી છે, ધ ફૂલના કાર્ડથી થઈ રહી છે. ધ ફૂલનું કાર્ડ બતાવે છે એક નવી શરૂઆત, કોઈ નવો આઈડિયા હોઈ શકે છે, અથવા તો તમે કદાચ સિટી ચેન્જ કરવાનું, તમારું કર્મભૂમિ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છો તો આઈડિયા ખૂબ જ સારો છે, બદલી લેવું જોઈએ. જો તમે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ તમારે સિટી ચેન્જ કરવાથી અથવા તો કરંટ જે જગ્યાએ અત્યારે હાલ તમે કામ કરી રહ્યા છો ત્યાંથી ચેન્જ કરવાથી તમારા જીવનમાં ગ્રોથ આવશે. મિડ વીકમાં છે વ્હીલ ઓફ ફોર્ચ્યુન. તમારું આજનું એક્શન તમારી આવતીકાલ બનાવશે, તો જેથી જે ઓપોર્ચ્યુનિટી નવી આવી રહી છે જોબ ચેન્જ કરવાની અથવા તો સિટી ચેન્જ કરવાની, તો તમારે એ ચોક્કસ ગ્રેપ કરવી જોઈએ. અને વીકના એન્ડમાં છે ધ હર્મિટ. બીજાની સેવા કરવી, ઓવર ગિવિંગ કરવું એ તમારું મૂળ સ્વભાવ છે, પણ ક્યારેક ઓવર ગિવિંગ કરવાથી પોતાની એનર્જી અને પોતાના ભાગ્યને નુકસાન થતું હોય છે. તો ગીવ એન્ડ ટેકનું બેલેન્સ બનાવતા શીખવું જોઈએ. રક્ષાબંધન માટે સ્પેશિયલ ટીપ છે કે જે ભાઈઓનો મૂલાંક 6 છે એમની બહેનોએ ભાઈઓની રક્ષા માટે ક્રિસ્ટલની રાખડી આ વખતે બાંધવી સારી રહેશે, અથવા તો સિલ્વરની રાખડી આ વખતે બાંધવાની સારી રહેશે. ક્રિસ્ટલમાં પણ ક્લિયર ક્વાર્ટઝ ક્રિસ્ટલની રાખડી બાંધવાથી તમારું વર્ષ સારું જશે. અને વ્હાઇટ કલરની અથવા તો પિંક કલરની મીઠાઈ, ગુલાબથી બનેલી મીઠાઈ થી મીઠું કરાવવાથી તમારું વર્ષ પણ સારું જશે, એનર્જી પણ સારી રહેશે અને ભાઈ બહેનનો સંબંધ પણ સારો થશે. હવે વાત કરીએ મૂલાંક નંબર 7 ની, જેની જન્મ તારીખ હોય છે 7, 16 અને 25. મૂલાંક નંબર 7 છે એમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ ચેન્જીસ જોવા મળી શકે? અને ખાસ કરીને રક્ષાબંધન માટે શું ટિપ્સ? મૂલાંક નંબર 7 ને રૂલ કરે છે કેતુદેવ. ખૂબ જ વધારે રિસર્ચ ઓરિએન્ટેડ વ્યક્તિઓ હોય છે, ઇન્ટ્યુશન બહુ સારી હોય છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. તો વીકની શરૂઆત થઈ રહી છે એસ ઓફ કપના કાર્ડથી. કોઈ ગુડ ન્યૂઝનો બહુ ઘણા બધા લાંબા સમયથી જો તમે મૂલાંક નંબર 7ના વ્યક્તિઓ વેઇટ કરી રહ્યા હતા તો આ વીકની શરૂઆતમાં તમને ગુડ ન્યૂઝ મળી જશે. મિડ વીકમાં થઈ રહ્યું છે 9 ઓફ પેન્ટિકલ જેવી સિચ્યુએશન, એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવતી દેખાઈ રહી છે. ફાઇનાન્સને લઈને કંઈક અટકેલું હતું કામ તો એ થઈ જશે અને તમારા રોકાયેલા પૈસા પણ નીકળીને આવી જશે. અને વીકના એન્ડમાં છે 4 ઓફ સોર્ડ્સ જેવી સિચ્યુએશન, એટલે તમારે બહુ જ મહેનત કરી લીધી છે તમે અત્યાર સુધીમાં, બહુ જ વધારે
તમે દોડી લીધું છે, તો હવે થોડો આરામ કરવાનો સમય છે. આ વીકના એન્ડ પર થોડું રેસ્ટ લેવામાં કંઈ પ્રોબ્લેમ નથી. થોડું રેસ્ટ લેશો તો પછી તમે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી માટે અથવા નેક્સ્ટ વર્ક માટે પોતાની જાતને તૈયાર કરી શકશો. રક્ષાબંધનના ઉપાય માટે કરી શકો છો. જે ભાઈઓનો મૂલાંક 7 છે એમની બહેનો હે આ ભાઈઓને યલો કલરની રાખડી બાંધવી જોઈએ અથવા વ્હાઇટ કલરના ધાગાવાળી રાખડી પણ બાંધી શકાય, સિલ્વરની રાખડી પણ બાંધી શકાય. તિલક કરવા માટે અબીલનું તિલક ભાઈઓને કરવું જોઈએ અને મીઠાઈ વ્હાઇટ કલરની મીઠાઈથી મોં મીઠું કરાવવું જોઈએ. હવે વાત કરીએ મૂલાંક નંબર 8ની, જેની જન્મ તારીખ હોય છે 8, 17 અને 26. મૂલાંક નંબર 8 નો આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે હેતલજી, તે જણાવશો ને સાથે જ રક્ષાબંધન માટે કોઈ સ્પેશિયલ ટિપ. મૂલાંક નંબર 8 ને રૂલ કરે છે શનિદેવ. તો વ્યક્તિઓ ખૂબ જ ન્યાયપ્રિય હોય છે, ડિસિપ્લિન હોય છે. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 6 ઓફ વોન્ડ્સના કાર્ડથી. કોંગ્રેચ્યુલેશન. કંઈક પ્રોબ્લેમ તમે જે પ્રોબ્લેમ ના કહી શકાય પણ જે સિચ્યુએશનનું એન્ડ નહોતું આવી રહ્યું એમાં તમારી જીત થવાની છે. જો સ્પેશિયલી કોર્ટ કેસીસ હોય તો અહીંયા કોર્ટ કેસ તમારા ફેવરમાં રિઝલ્ટ આવતું દેખાઈ રહ્યું છે. મિડવીકમાં છે 10 ઓફ સોર્ડ્સ, જે બતાવે છે કે જે રિઝલ્ટ આવશે એમાં તમારી જીત તો છે જ પણ થોડું ઘણું પેઇનફુલ સિચ્યુએશન પણ છે. તો અહીંયા પેઇનફુલ સિચ્યુએશનનો એન્ડ થઈ રહ્યો છે એટલે તમારું વીક ઓવર વીકની શરૂઆત અને મિડ વીક પણ સારું જવાનું છે અને વીકના એન્ડમાં છે ધ એમ્પ્રેસ. તમારા ગોલ્સ અચીવ થતા દેખાઈ રહ્યા છે. બસ તમારે પોતાની જાતને નર્ચર કરતાં શીખવું જોઈએ. તમે ડિસિપ્લિન મેન્ટેન કરતાં પોતાની જાત ઉપર બહુ વધારે હાર્શ થઈ જતા હોવ છો, બહુ હાર્ડવર્ક કરતા હોવ છો, તો થોડું પોતાના વિશે વિચારો, પોતાની જાતને નર્ચર કરો. મૂલાંક 8ના ભાઈઓની બહેનોએ એમને ગ્રીન કલરથી અથવા તો ડાર્ક બ્લુ કલરથી બનેલી રાખડી બાંધવી જોઈએ અને વ્હાઇટ કલરની મીઠાઈથી મોં મીઠું કરાવવું જોઈએ. અને તમે ચંદનનું તિલક કરી શકો છો ભાઈઓને, જેથી એમનું વરસ સારું રહે, એમના કામમાં બિઝનેસમાં એમને ગ્રોથ મળતી રહે અને એવા જ આશીર્વાદ સાથે બહેનોએ ભાઈઓને રાખડી બાંધવી જોઈએ. હવે દર્શક મિત્રોના સવાલ પણ લઈ લઈએ. કપિલ કુમાર અમદાવાદથી પૂછી રહ્યા છે કે સિસ્ટરની સાથે પ્રોપર્ટીમાં ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, શું ઉપાય કરી શકાય? તેમની જન્મ તારીખ છે 17/3/1994. કપિલજીની જન્મ તારીખ 17 છે એટલે એમનો મૂલાંક થાય છે 8 અને પ્રોપર્ટીના ડિસ્પ્યુટ માટે જોઈ લઈએ છે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ વર્લ્ડ, એટલે કોઈ સિચ્યુએશન જે કમ્પ્લીટ થવાની હતી, કોઈ પ્રોબ્લેમ જે તમારા પ્રોપર્ટીના ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે એમાં કોઈ એક વાત હતી જે કમ્પ્લીટ થવાની હતી પણ એ તમે અડધામાંથી એ વાતમાંથી છોડી દીધું છે, કમ્પ્લીટ કરી નથી. બેસીને વાત કરવાથી અને ક્લિયર કમ્યુનિકેશન કરવાથી સોલ્યુશન થઈ શકે છે. હેરેફેન્ટનું કાર્ડ બતાવે છે કે કોઈ વ્યક્તિ જે તમને સપોર્ટ કરી શકે છે, ફેમિલીનો કોઈ અનુભવી વ્યક્તિ, એમનો સપોર્ટ લઈ લેવો સારું રહેશે, એમની સલાહ માનવી સારી રહેશે. અને ત્રીજું કાર્ડ છે નાઇટ ઓફ વોન્ડ્સ. જોશમાં આવીને કોઈ ખોટું ડિસિઝન ના લેવાઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. રૂટ કોઝમાં નીકળીને આવ્યું છે 4 ઓફ વોન્ડ્સ. તમે અહીંયા પ્રોબ્લેમ બહુ જ વધારે તમારા કમ્યુનિકેશન ગેપના કારણે છે. ભાઈ બહેને બેસીને કમ્યુનિકેટ કરી લેવું જોઈએ. રક્ષાબંધન આવી રહ્યો છે, ભાઈ બહેનનો તહેવાર આવી રહ્યો છે, તો તમારા અંદરના ડિસ્પ્યુટ પણ આ રક્ષાબંધનના વીકમાં સોલ્વ થઈ શકે છે. 5 ઓફ પેન્ટિકલનું કાર્ડ નીકળીને આવ્યું છે કે તમે કમ્યુનિકેશન ગેપના કારણે બંને તમે અને તમારી બહેન બંને આઇસોલેશન જે ફીલ કરી રહ્યા છો એ ખાલી ને ખાલી વાત કરવાથી જ સોલ્વ થઈ શકશે. હોઈ શકે કે તમે હિંમત નથી કરી શકી રહ્યા, કોઈ સિચ્યુએશન એવી બની હોય તો હું તમને ઉપાયમાં જણાવીશ કે તમે ક્લિયર ક્વાર્ટ્ઝનું ક્રિસ્ટલ, આ ક્લિયર ક્વાર્ટ્ઝનું ક્રિસ્ટલ તમે ધારણ કરી શકો છો, જેનાથી તમને થોડું મોટિવેશન આવશે અને તમને ક્લિયરલી તમારું માઇન્ડસેટ ક્લિયર થશે, જેથી તમે તમારી બહેન સાથે વાત કરી શકશો અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન ચોક્કસ આવી જશે. ટાઈમ પીરિયડ માટે જોઈ લઈએ. ટાઈમ પ્રિડિક્શન માટે કાર્ડ આવ્યું છે 7 નંબરનું. તો નેક્સ્ટ 7 મંથ્સમાં તમારા જે પણ પ્રોબ્લેમ છે એ ટોટલી સોલ્વ થઈ જશે. બસ તમારે થોડી હિંમત કરીને તમારી બહેન સાથે વાત કરવાની જરૂર છે. ક્લિયર ક્વાર્ટ્ઝનું ક્રિસ્ટલ ધારણ કરી શકો છો. આ ક્રિસ્ટલ પરચેસ કરવા માટે નીચે મારો નંબર આપેલો છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે ક્રિસ્ટલ ઓર્ડર કરી શકો છો.
હવે વાત કરીએ મૂલાંક નંબર 9 ની, જેની જન્મ તારીખ હોય છે 9, 18 અને 27. હિતલજી, મૂલાંક નંબર 9 છે, તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે અને ખાસ કરીને રક્ષાબંધન માટે કોઈ સ્પેશિયલ ટીપ આપી શકો તમે? મૂલાંક નંબર 9 રૂલ કરે છે મંગળદેવ. જોઈ લઈએ એમનું વીક કેવું રહેશે. વીકની શરૂઆત થઈ રહી છે 2 ઓફ સોર્ટ્સના કાર્ડથી. ખૂબ જ વધારે પેશનેટ હોય છે વ્યક્તિઓ, અગ્રેસિવ હોય છે, પણ અહીંયા વીકની શરૂઆતમાં થોડા કન્ફ્યુઝ દેખાઈ રહ્યા છે. કોઈ બે સિચ્યુએશનને લઈને એમાં ડિસિઝન નથી લઈ શકી રહ્યા, તો તમારે થોડું પોતાની એનર્જીને સ્લો ડાઉન કરવાની જરૂર છે અને ડિસિઝન લેવું જ પડશે. મિડ વીકમાં થઈ શકે છે 2 ઓફ પેન્ટિકલ જેવી સિચ્યુએશન, એટલે જો તમે ડિસિઝન નહીં લો તો હજુ પણ એની એ જ સિચ્યુએશન જે શરૂઆતમાં છે એ મિડ વીક સુધી તમને ફોલો કરતી રહેશે અને તમારી એનર્જી ડાઉન થઈ જશે. અને વીકના એન્ડમાં છે કિંગ ઓફ પેન્ટિકલ્સ, તો અહીંયા ફાઇનાન્સ સ્ટેબલ થતા બતાવી રહ્યા છે. વીકની શરૂઆતમાં જે પણ પ્રોબ્લેમ આવી રહી છે એને પીસફુલી હેન્ડલ કરી લેવાથી વીકનો એન્ડ કિંગ ઓફ પેન્ટિકલથી થઈ શકે છે. એટલે તમારા ફાઇનાન્સ અને તમારું ફેમિલી બધું જ સ્ટેબલ થતું દેખાઈ રહ્યું છે. રક્ષાબંધન માટે સ્પેશિયલ ટીપ છે મૂલાંક 9ના ભાઈઓ માટે. એમની બહેનોએ એમને રક્તચંદન, લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ અને લાલ કલરની રાખડી એમના હાથમાં બાંધવાથી આ વર્ષ સારું રહેશે અને બંને ભાઈ બહેન વચ્ચેનો સંબંધ પણ મધુર થશે. એક દર્શક મિત્ર છે, તેમનો સવાલ લઈ લઈએ. સુધીર કુમાર, જે વડોદરાથી, એમનો સવાલ છે કે ઓફિસ ચેન્જ બિઝનેસમાં ન્યૂ ક્લાયન્ટ એટ્રેક્ટ નથી થતા અને ઓલ્ડ ક્લાયન્ટ્સ પણ ઓછા થઈ રહ્યા છે. ઓફિસ ચેન્જ કરવાથી આ એમનામાં બદલાવ આવ્યો છે. શું ઉપાય કરી શકાય? તેમની જન્મ તારીખ છે 27/9/1984. સુધીરજીની જન્મ તારીખ 27 છે, એટલે એમનો મૂલાંક 9 થાય છે. જોઈ લઈએ એમના ઓફિસ શિફ્ટ કર્યા પછી પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો ઓફિસ માટે કાર્ડ નીકળીને આવ્યા છે. સૌથી પહેલું કાર્ડ છે 10 ઓફ સોર્ટ્સ, જે બતાવે છે કે હા સિચ્યુએશન પેઇનફુલ છે. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ વોન્ડ્સ અને ત્રીજું કાર્ડ છે કિંગ ઓફ વોન્ડ્સ. તો અહીંયા લાગી રહ્યું છે સુધીરજી તમે બહુ જ ઉતાવળે ઓફિસ પસંદ કરી છે અને ઓફિસમાં શિફ્ટ થયા છો. પ્રોબ્લેમ ઓફિસના વાસ્તુમાં છે. સ્પેશિયલી ઓફિસના સાઉથ વેસ્ટમાં પ્રોબ્લેમ દેખાઈ રહી છે, જે ક્લાયન્ટ્સને એટ્રેક્ટ પણ નથી કરી રહ્યું અને બહુ જ વધારે અને જૂના ક્લાયન્ટ સસ્ટેન નથી થઈ રહ્યા. તો અહીંયા ઓફિસના સાઉથ વેસ્ટમાં પ્રોબ્લેમ છે. વાસ્તુ વિઝિટ ઓફિસની એકવાર કરાવવી જોઈએ. તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, નીચે નંબર આપેલો જ છે. અને આઉટકમમાં નીકળીને આવ્યું છે 6 ઓફ કપ્સનું કાર્ડ, એટલે આ ક્લિયરલી બતાવે છે કે જૂની ઓફિસની જગ્યા જે હતી એ તમારા માટે ફળદાયી હતી અને આ નવી ઓફિસના સાઉથ વેસ્ટમાં ઇશ્યુઝના કારણે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ થઈ રહ્યા છે. ક્લાયન્ટ્સ પણ એટ્રેક્ટ નથી થઈ રહ્યા. તો તમારે અહીંયા ટાઈમ પ્રિડિક્શન માટે છે એમ્પ્રેસનું કાર્ડ, એટલે 3 મંથ્સમાં સિચ્યુએશન સારી થઈ શકે છે. પણ પહેલાં તમારે એકવાર ઓફિસને વાસ્તુ કમ્પ્લાયન્ટ કરાવી લેવું જોઈએ, જેથી નેગેટિવ એનર્જીસ જો ઓફિસમાં છે તો એ દૂર થાય અને તમારે બિઝનેસમાં જે ઓબ્સ્ટેકલ આવી રહ્યા છે એ પણ દૂર થઈ શકે છે. હિતલજી, જે પ્રકારે રક્ષાબંધન માટે આપે ખાસ દરેક મૂલાંકની ટીપ આપી છે, પરંતુ ખાસ રક્ષાબંધન પર કયા ઉપાયો કરવા જોઈએ જેથી પુણ્ય કમાઈ શકાય? રક્ષાબંધન એટલે પૂનમ પણ હોય છે, લોકો દાન પુણ્યનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે કેવા પ્રકારનું દાન પુણ્ય કરવાથી ફાયદો થઈ શકે? રક્ષાબંધન પૂનમે હોય છે એટલે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે અને ઘણા બધા આપણે પૂનમને લગતા કાર્યો કરતા હોઈએ છીએ. દાન પુણ્ય કમાવવા માટે રક્ષાબંધન એ ખૂબ જ સરસ દિવસ છે. દાન કરવું જોઈએ જરૂરતમંદ લોકોને. એ હું હંમેશા જ કહેતી હોઉં છું કે દાન એવા વ્યક્તિઓને કરો જેમને ખરેખર તમારી જરૂર છે. તો તમે આ સ્પેશિયલી રક્ષાબંધન પર અનાથ આશ્રમમાં દાન કરવાથી તમે ઘણું સારું પુણ્ય કમાઈ શકો છો. અને ઘણી વખત તમારે દાન પુણ્ય કમાવાની આશાએ નહીં, પણ ખાલી એક કોઈને હેલ્પ કરી રહ્યા છો એ આશાથી તમે એવા માઇન્ડસેટથી જ્યારે તમે કોઈ દાન કરો છો તો તમને કુદરત એનું 10 ગણું પુણ્ય આપે છે. આ વખતે રક્ષાબંધન શુક્રવારે આવી રહી છે, તો શુક્રનો દિવસ છે. વેલ્થ ક્રિએશન કરવા માટે ખૂબ જ સારો ગણાય છે શુક્રદેવ. તો આ વખતે રક્ષાબંધનને વ્હાઇટ કલરના કપડાં વધારે ધારણ કરી શકે છે લોકો. જે લોકો વ્હાઇટ કલર ધારણ કરવામાં કમ્ફર્ટેબલ છે એમણે વ્હાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ, જેનાથી આખું વરસ સારું રહેશે, એનર્જી સારી રહેશે. અને જરૂરતમંદ લોકોને વ્હાઇટ વસ્તુઓનું દાન કરો. શુક્રવાર છે, પૂનમ છે, તો તમારા એનર્જી સારી રહેશે, વરસ પણ સારું જશે. બિલકુલ હિતલજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.
જો આપને પણ કોઈ સમસ્યા મૂંઝવી રહી છે, આપને પણ આપના પ્રશ્નનું નિરાકરણ જોઈએ છે, તો હેતલજીનો સંપર્ક કરી શકો છો. તેમનું સરનામું પણ નોંધી લેશો. મને આપશો રજા. નમસ્કાર.